सोनिकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसमासत सत्रं स्वर्गाय लोकाय सहस्रसमासत। एक बार भगवान विष्णु અને દેવતાઓ આદિ નેમિષ ક્ષેત્રની અંદર એટલે કે નેમિષારણ્ય ઋષિ મુનિઓ બધા ભેગા થઈ અને શ્રી સૂતજી મહારાજનું પૂજન કર્યું. પહેલા સ્કંદની અંદર જે દિવ્ય કથા બતાવી છે એ પણ ખૂબ સમજવા જેવી છે. અને આપણું આ પટાંગણની અંદર જે તમે બધા ભેગા થઈ અને સુંદર મજાનું જે આયોજનને દીપાવ્યું છે, બધા પોતપોતાનો ભાવ એની રીતે રજૂ કરે છે. ઘણી વખત આપણને એવું થતું હોય કે અખિલ બ્રહ્માંડના નાથને આ ધરા ઉપર, કેમ કે મેં તમને અગાઉ કીધું 24 અવતારોની કથા અને એમાં પાછા 6 પ્રશ્નો. એ 6 પ્રશ્નનો ઉકેલ કરવા માટે, એનો જવાબ આપવા માટે થઈ અને જાણે કેમ ભાગવતની રચના થઈ હોય. બધા આદર ભાવપૂર્વક તમે બધા શાંતિથી કેવી સરસ મજાની કથા શ્રવણ કરો છો. આવો એક વખત ભાવથી આપણે બધા જયકાર કરીએ. બોલીએ ભાગવત ભગવાન કી. બધા હજી તમે બધાએ શરબત પીધું, મને તો ખબર નહોતી પણ જાહેરાત થઈ ત્યારે ખબર પડી. હા, કયા ફ્લેવરનું છે એ જાહેરાતમાં કી બોલ. અને મારે છે ને હવે 3-4 કલાક સુધી હું અહીંયા પાણી પણ ન પી શકું. એટલે તમે આ બધું બહાર રાખ્યું છે એ મને બહુ ગમે છે. નકર આપણે હામાં બેઠા બેઠા પીતા હોય. બોલો, પણ તમે શરબત પીધું એ પ્રમાણે જયનો અવાજ નથી આવ્યો, એટલે હું કહું છું બધાને, બધા ભાવથી બધા જય બોલો. બોલીએ ભાગવત ભગવાન કી. प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव. તમે બધા આમ હાથ કરો ને મારા સામે, એટલે મને એમ થાય 1000 હાથ વાળો મારી સામે બેઠો છે. કેમ કે મને 1000 હાથ દેખાતા હોય એટલે મને બહુ આનંદ આવે. અને આ ઋણાનું બંધુ કોઈને કોઈ નિમિત્તે કોઈને કોઈ અહીંયા પોગી જતું, કયા સ્વરૂપમાં આવે એ આપને કેમ ખબર પડે? આપણા ગામનું જ એક તમને વાત કરું તો, આપણા આ જગતગુરુ મંદિર, અહીંયા ભગવાન કૃષ્ણ પરમાત્મા બિરાજમાન છે. અને જેમ મેં તમને વાત કરી એમ કે સણોસરા ગામની અંદર અત્યારે આ સમયમાં જે સમયને ઓળખીને બતાવે, અને સમયને ઓળખવો બહુ જરૂરી છે. સમય વગર તમે ભગવાનનું નામ કદાચ એવા સમયે લ્યો ને, એ ભગવાનનું નામ, તો કદાચ તમને કદાચ ન સમજવા વાળા હોય ને તો એમાંથી લડાઈ થાય. તમે મને એમ કહો હાલો રામનું નામ બોલી તો પુણ્ય મળે કે પાપ થાય? બધા કે બોલો. હા, પુણ્ય મળે ને. ગણપતિ બાપાનું નામ બોલી તો પાપ લાગે કે પુણ્ય થાય? પુણ્ય થાય. હવે તમે જોજો, બે નામથી આપણને પુણ્ય મળે છે. જય શ્રી કૃષ્ણ. હવે બાપાનું અવસાન થઈ ગયું છે અને ચારેય દીકરાઓ એને લઈ જાય છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ.
એ જ્યારે સ્મશાન યાત્રા જાતી હોય અને એ દીકરાના જે મોભી દીકરો હોય એના કાનમાં જઈને તમે કહેજો પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળ. હા તો માથાકૂટ થાય કે ન થાય? નગર નામ તો ગણપતિ બાપાનું છે, પણ એ સમય ગણપતિ બાપાનું નામ લેવાનો નહોતો. અને બરાબર તમારે એક ને એક દીકરો હોય અને સુંદર મજાનો આવો વિશાળ આમ પ્લોટિંગમાં આમ બરાબર લગ્ન હાલતા હોય અને ગોરદાદા એમ કહેવાય છે કે મંગળિયાની વિધિ કરતા હોય અને આમ હસ્તમેળાપનો સમય થયો હોય અને બરાબર એમ કહેવાય કે એ વર કન્યાના હસ્તમેળાપનો સમય હાલે છે અને એ હસ્તમેળાપના સમયની અંદર તમે એ વરરાજાના કાનમાં કહેજો રામ બોલો ભાઈ રામ. ત્યારે એ નામ રામના નામનો નહોતો, એ સમય ભગવાન રામના નામનો નહોતો, એ સમય ગણપતિ દાદાનો હતો અને પેલો સમય રામ નામનો હતો. એટલે સમય છે ને એને સાર્થક કરી અને જે આપણે ભક્તિ કરીએ ને એ આપણા માટે મહાન બતાવી છે. એવો જ એક સમયને ઓળખી અને જે અત્યારે આપણા મકરાણી સણોસરાની પાવન ભૂમિની અંદર આ જગતગુરુ પરમેશ્વર ભગવાન કૃષ્ણ પરમાત્માના દિવ્ય પટાંગણમાં તમે આવી ગયા ને એટલે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. કેમ કે અહીંયા જગતગુરુ અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન કૃષ્ણ પરમાત્મા બિરાજમાન છે. આ એ જ પવિત્ર ધરતી છે અને આમાં 4 ધામ આપણને આવી ગયા છે. ચારે 4 ધામનું દર્શન તમને અહીંયા થાય છે. ભગવાન કૃષ્ણ પરમાત્માનું તમને અહીંયા દર્શન થાય છે અને એમાં ભગવાન કૃષ્ણને પ્રિય વસ્તુઓ છે. મેં તમને જેમ વાત કરી એમ ગાય, વાસળી, મોરપીંછ. અહીંયા કહેવાની વાત એ છે કે સ્વર્ગસ્થ જીવરાજભાઈ રવજીભાઈ પાનસુરિયા, મેં એવું સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણ માટે કોઈ મોરપીંછ લઈ આવ્યા હોય, કોઈ મોરપીંછ લઈ આવીને પૂજારીને આપે, કોઈ મોરપીંછ લઈ આવી અને પોતાની હાથે ચડાવે. પણ આ સ્વર્ગસ્થ જીવરાજભાઈ રવજીભાઈ પાનસુરિયા એમના પરિવારને જોરદાર તાળીઓથી વધાવો, એને આખો મોરલો ચડાવી દીધો છે. બોલો, જે તે સમયે જીવરાજભાઈને થોડી બીમારી હતી અને એ બીમારીના કારણે એમના પરિવારમાંથી કોઈએ જગતગુરુ મંદિરે આવ્યા. આપણે આ જગતગુરુ મંદિરે આવી અને ભગવાન કૃષ્ણ પરમાત્માને સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ એવા ભગવાન જગતગુરુ પરમાત્માને પ્રાર્થના કરી કે આ બીમારીમાંથી જો અમને રાહત મળે, પ્રભુ કાંઈ કૃપા કરો, હવે તમારા શરણે અમે આવ્યા છે તો હું તમારે ત્યાં આવી અને મારી કાંઈ પણ એક મનોમનથી જે ઈચ્છા છે ને એને હું પૂર્ણ કરીશ. એટલે થોડો સમય પછી જ્યારે રિપોર્ટ કરાવ્યા ત્યારે એ ડૉક્ટરે કીધું કે જે બીમારી હતી ને એ હવે ઝીરો થઈ ગઈ છે, બીમારીમાંથી મુક્ત થઈ ગયા. એ પીડિત વ્યક્તિને જે દર્દ થતું હતું એમાંથી મુક્તિ મળી અને એકદમ નોર્મલ થઈ ગયા. પણ પછી ભાઈનું એવું કે અમુક સમય પછી એને એ બીમારી તો હોતી જ નહીં જે પહેલાં બીમારી હતી, પણ પછી અત્યારે તમને ખબર જ છે કે બધી જગ્યાએ હાર્ટ એટેક વધારે આવે છે. નાના નાના બાળકોને પણ હવે આપણે પેપરમાં વાંચતા હોય. એટલે મહેરબાની કરી અને તમને બધાને ગાદી ઉપરથી અરજ કરું છું કે જે પદાર્થ તમારા સાત્વિક આહાર હોય ને એને જમવાનું વધારે રાખો. આપણે બધાએ આમ અઠવાડિયામાં 2 વખત તો એમાં રાજકોટ ને સુરત, રાજકોટમાં જેવો બુધવાર આવ્યો નથી જે નીકળ્યા નથી સીધા. પણ જેટલું બને એટલું તમે તમારા ઘરનું ભોજન એનો આહાર વધારે રાખો. એટલે એ પરિવારને એક આ ભગવાન જગતગુરુને આમ આજે આ મોર દેખાય છે ને એ અર્પણ કરવાનો હતો. અને થોડા સમય પછી એમના ઘરવાળાનું એટલે એમની જેની માનતા હતી એવા સ્વર્ગસ્થ ચંપાબેન હસમુખભાઈ પાનસુરિયા પરિવાર, અને આજરોજ આનંદની વાત એ છે કે જગતગુરુના મંદિરે જે આ સુંદર મજાનો મોર બિરાજમાન કરવાનો છે એ મોરને બિરાજમાન કરવા માટે થઈ અને એનો પરિવાર, એટલે એના નામ અહીંથી રજૂ કરું છું જે સહપરિવાર અત્રે અહીંયા ઉપસ્થિત છે.
એવા સવિતાબા જીવરાજભાઈ, હસમુખભાઈ જીવરાજભાઈ, વિનોદભાઈ જીવરાજભાઈ, રુતમભાઈ હસમુખભાઈ, તેજસભાઈ હસમુખભાઈ, આદિત્યભાઈ વિનોદભાઈ, નિવાનભાઈ રુતમભાઈ, ખુશાલીબેન રુતમભાઈ, ભાવનાબેન વિનોદભાઈ અને આ સમસ્ત પાનસુરિયા પરિવાર, એના કુટુંબીજનો, અત્રે એને જે એ 12 વખતની માનતા હતી એના દીકરાઓએ આવી અને અહીંયા માનતા પૂરી કરી છે. એટલે એ માતા અને એ પિતા જીવરાજભાઈને ભગવાન જગતગુરુ અને ભાગવત ભગવાન કૃષ્ણ પરમાત્મા, ભગવાન રામ પરમાત્મા એ આજે જે પણ જગ્યાએ જીવ હશે એ એટલો રાજી થાય કે મારા પરિવારે આવી અને આવા ભગવત કાર્યમાં એ માનતાને પૂર્ણ કરી છે. એટલે આ પરિવારને જોરદાર તાળીઓથી આપણે વધાવી લેશું. આજે 6 વાગે કથા વિરામનો સમય હોય એવા સમયે આપણા ભૂદેવ આચાર્યને પણ આપણે કહેશું કે આ વિધિ વિધાનસર આની થોડી વિધિ કરી અને એ જગતગુરુના મંદિરે આ અર્પણ આપણે થોડો સમય પછી કરશું, પણ અત્યારે પૂજાનો લાભ અહીંયા આપણે એના માટે લેશું. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે આપણે આપણા જ આ પટાંગણની અંદર અહીંયા 4 ધામ છે, અહીંયા જગતગુરુ છે, અહીંયા ભાગવત ભગવાન બિરાજમાન છે, પછી આપણે બીજે ક્યાં જવાની જરૂર છે? જે કથા તમારા અને મારા જીવનની અંદર તમને મને મળી છે એ કથા જીવનરૂપી જે થાક લાગ્યા છે ને એ થાકને ઉતારવા માટેનું જો કોઈ સાધન હોય તો એનું નામ છે કથા. આવો આપણે ફરી પાછા એ જ કથાના દોર ઉપર આગળ જઈએ. જે કથા તમે ને મને, આપણને બધાને કંઈક ને કંઈક રૂપે પ્રેરણા આપે છે. એ ગંગાના કિનારા ઉપર ભગવાન કૃષ્ણ પરમાત્માની જે કથા ગવાય છે એના વક્તા બન્યા છે સુખદેવજી અને એના શ્રોતા છે પરીક્ષિત. પરીક્ષિત રાજાએ પહેલો સવાલ સુખદેવજીને એવો કર્યો છે કે મહારાજ, જે જીવનું મૃત્યુ નજીક હોય, એકદમ નજીક, એવા જીવે એના અંત સમયે એવું કયું કાર્ય કરવું જોઈએ કે એને એના પાપમાંથી મુક્તિ મળે? આ સવાલ સાંભળી અને સુખદેવજી મહારાજને બહુ આનંદ આવ્યો છે કે ધન્ય છે પરીક્ષિત, મૃત્યુ તો તમારું નજીક છે, તમારે તમારું પૂછવું જોઈએ, પણ તમે આખા જગતના જીવનું પૂછ્યું છે એટલે તમે પરોપકારી છો. તમારો આ સવાલ સાંભળી અને મને આનંદ આવ્યો છે, એના માટે જ હું પધાર્યો છું. અને તમે ચિંતા નહીં કરતા, આ શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ જે હું તમને સંભળાવવા માટે જઈ રહ્યો છું ને, એમાં તો તમારી પાસે 7 દિવસ છે. પહેલો તો તમે મૃત્યુનો ભય કાઢી નાખો. તમને મનમાં જો એમ હોય કે તમને 7 દિવસમાં તમને આમાંથી મુક્તિ મળે કે ન મળે, તો એ ભય કાઢી નાખો. તમારા પાસે તો 7 દિવસ છે, પણ ખટવાંગ નામના રાજાની પાસે 7 દિવસ નહીં, 1 ઘડી, આધી ઘડી, આધી में पुनि आध, तुलसी संगत साधु की कटे कोटि अपराध. એની પાસે તો માત્ર અડધી ઘડી નહોતી, છતાં એને પરમેશ્વર મળી ગયા છે. તમારી પાસે તો 7 દિવસ છે. એવી સુંદર મજાની દિવ્ય કથાનો પ્રારંભ થાય છે અને એક પછી એક કથા શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવે છે. અને અહીંયા પહેલા સ્કંદની વિરામ આપણે આપી અને બીજા સ્કંદની આપણે શરૂઆત કરીએ. એ પહેલા ફરી પાછો આપણે એક જયકાર કરીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. બીજા સ્કંદમાં શરૂઆત કરીએ એ પહેલા તમારા અને મારા આ મનુષ્ય રૂપી મનખાની વચ્ચે સણોસરા ગામ, એના આ પટાંગણમાં સમગ્ર બધા આ ગામ સમસ્ત જ આપણે જો કે કહીએ તો તમારા બધાનો સાથ સહકારથી, તમારા બધાના જે આ વિચારો છે એ વિચારોના માધ્યમથી કોઈને કોઈ સ્વરૂપે આમાં કોઈને કોઈ નિમિત્ત માત્ર બની અને જે આ સુંદર મજાનું આયોજન દીપાવ્યું છે ને, આપણે એ ગ્રામ્યજનોને બધાને જોરદાર તાળીઓથી વધાવીએ.
આજે બીજા જ દિવસે આ ઉમંગ આપણને જોવા મળે છે ને એનું કારણ એ છે. નહીતર કથા મેં તમને જેમ ગઈકાલે વાત કરી એમ પહેલો દિવસ, બીજો દિવસ અને ત્રીજા દિવસથી કથા, પણ જે પાંચમા દિવસે આનંદ આવે ને એ તમે સણોસરા વાસીઓએ પહેલા દિવસે આનંદ આપી દીધો, અને જે ભગવાનના વિવાહમાં આનંદ આવતો હોય ને એ તમે બીજા દિવસે આપી દીધો. તમારા બધાનો એટલો સાથ સહકાર અમને મળે છે. અને ફરી ફરીને કહું છું કે આ આયોજન માત્ર ને માત્ર એક કલ્યાણના હેતુથી છે. આ આયોજનને એક તો આપણને બધાને આ વિચારથી જ આપણું બધું હાલે છે. આમાંથી જે પરિવારો નિમિત્ત બની અને આમાં જે કાંઈ એકઠું કરી અને જે આ ફંડ આપણને આપ્યું છે એમાંથી ધારત તો બીજું ઘણું બધું કરી શકત, પણ એને બધું એક બાજુ મૂકી અને ભાગવત ભક્તિ તમને મને આપી છે, એટલે એને કહું છું કે જોરદાર તાળીઓથી આપણે અભિવાદન કરવું જોઈએ. ભાગવત રૂપી યજ્ઞ છે. તમે કદાચ શિવાલયમાં જાઓ, શિવ મંદિરમાં જાઓ અને ભગવાન શિવલિંગ ઉપર અભિષેક કરો, તમે બિલ્વપત્ર ચડાવો, તમે દૂધ ચડાવો, તમે જલ ચડાવો, તમને પુણ્ય મળે મળે મળે, પણ કોને મળે? જેને જલ ચડાવ્યું હોય ને એને મળે. તમે ગમે એવો યજ્ઞ કરો, એ યજ્ઞની અંદર તમે આહુતિ આમ સ્વાહા સ્વાહા કરીને આહુતિ આપો, એ યજ્ઞનું ફળ તમને મળે મળે અને મળે જ, પણ કોને મળે? જે યજ્ઞમાં બિરાજમાન હોય ને એ યજમાનને મળે. જે કર્મ જે કરે એને મળે, જે યજ્ઞ કરે એને એનું પુણ્ય મળે. એ 100% વાત છે. પણ એ બધા યજ્ઞમાં એક આ ભાગવત રૂપી જ્ઞાન યજ્ઞ એવો છે કે અહીંયા હું વાંચું, તમે સાંભળો, જેટલું પુણ્ય મને મળે એટલું જ તમને બધાને મળે. એટલે આને એવો યજ્ઞ કીધો છે, જ્ઞાનનો યજ્ઞ છે. આમાં તમે અને હું આપણે બધા સરખા છીએ. એટલે નિમિત્ત માત્ર બની અને સુંદર મજાનું અહીંયા ભગવત ભજન, ભોજન, ભાગવત, ભજન, ભક્તિ આ બધું ભેગું થાય ને ત્યાં કૃષ્ણ પરમાત્માને બોલાવવાનો ન હોય, એ એની મેળાએ અહીંયા બિરાજમાન હોય ને હોય જ. એટલે આપણે બધા આજે બીજા દિવસની કથામાં, કાલથી પછી ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો દિવસ, એમ ધીમે ધીમે કરતા આ 7 દિવસ કેવી રીતે પસાર થાય ને એ આપણને એમ થાય કે હવે 2 દિવસ કથા વધારે તો સારું. એટલે આ ભાગ્યમાં છે તો આપણે બધા, કેમ કે ભાગ્ય વગર કોઈ, ભાગ્ય બિના કછું પાવત નાહી, અને મનુષ્યનો મનખો મળ્યો છે એટલે બહુ મોટા ભાગ્યશાળી આપણે બધા છે કે આપણે મનુષ્ય યોનિમાં આપણે જન્મ મળ્યો છે. બડે ભાગ્યમાં મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. તો તમે અને હું આપણે બધા ભાગવત ભજનમાં, ભાગવત ભક્તિમાં મળ્યા છે. એટલે એના માટે બીજા સ્કંદનો આપણે પ્રારંભ કરીએ એ પહેલાં 2 મિનિટ માટે ભગવાન કૃષ્ણ પરમાત્માનું ધ્યાન ધરીએ. અને એક મારી સ્વયંસેવકોને એક અરજ છે કે આ ભાઈઓ માટે જે વ્યવસ્થા છે ને, આ બહેનો કેટલા બધા આમ સરસ બેઠા છે. મને એવું લાગે છે કાલથી આ સંખ્યા હજી આમાં વધશે. તો આ ભાઈઓએ જે એક આવી રીતે આમ લાઈન કરી છે ને, સિંગલ એનું કાંઈક વ્યવસ્થા કરી અને આમ બધા મને સરખા દેખાય ને એવી રીતે કાંઈક વ્યવસ્થા, આપણે આ ચેર છે, ખુરશી, એ બધી ખુરશીઓને કાં પાછળ ને કાં આગળ આવી રીતે આમ લાઈનમાં રાખશું ને તો આમ મને આમ નજર કરવામાં વધારે આનંદ આવશે. આખી એક જ સિંગલ લાઈન થઈ છે. એટલે એને બધા આપણા, અને આપણી કથા પણ સરસ મજાની, જો આ કેવો સરસ મજાનો મંડપ છે, એની ઉપર પંખા, એની ઉપર ધીમા ધીમા ફુવારા, કેવી સગવડતા કરી છે. આમ તો જો આ અખિલ બ્રહ્માંડના નાથે સુંદર મજાની આપણી કથા યુટ્યુબ પર લાઈવ હાલે છે. અત્યારે યુટ્યુબ ઉપર તમે ખાલી યુટ્યુબ ખોલી અને કેપી બાપુ એમ લખશો ને એટલે એ ચેનલ ઉપર કથા લાઈવ થાય. અમારો આપણા પાનસુરિયા પરિવારનું ગૌરવ, જેને આપણે કહીએ એવા મનસુખભાઈ, જે કિશન સ્ટુડિયો રાજકોટથી પધાર્યા છે, જોરદાર તાળીઓથી આપણે એને વધારો. સુંદર મજાના કેમેરાની અંદર આપણને બધાને આ દિવ્ય કથા બતાવે છે. આજ નહીં પણ 5 આપણી ત્રીજી પેઢીએ તમને એમ લાગે ને સણોસરામાં એ કથા આપણે જોવી છે, એ યુટ્યુબમાં આમ કરો એટલે એ આપણી કથા ચાલુ. એવા સુંદર મજાના અમારું શ્રીજી મંડપ સર્વિસવાળાએ એની વ્યવસ્થા આપી છે. એવી જ રીતે આપણા ભૂદેવ આચાર્યોમાં આપણા ગામનું જ ગૌરવ, જેને આપણે કહી શકીએ એવા આપણા ભૂદેવ આચાર્ય શાસ્ત્રી શ્રી નિકુંજદા, એમ જ અમારે પરેશ કાકા પંડ્યા બાપુ, આ બધાને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ કે તમને સરસ મજાની વિધિ વિધાનસર આ કથાનું બધું રસપાન.
એમને એમ નથી થતું. તમે પૂજાના માધ્યમથી પૂજા, ભક્તિ, કર્તવ્ય, કથા એવા સુંદર મજાના આપણને આ સાજિંદાઓ મળ્યા છે. આ બધા બરોડાથી, સુરતથી ને ક્યાંથી એવા જ અમારા કિશનભાઈ ઉસ્તાદ, જોરદાર તાળીઓથી વધાવો એમને. ત્યારબાદ અમારે મનીષભાઈ પ્રજાપતિ સુરતથી નોકરી ચાલુ છે તોય મેં કીધું આવવું જ પડશે તમારે. એવા જ અમારે કેવલભાઈ દવે, જોરદાર તાળીઓથી એમને વધાવીએ, જે સુંદર મજાનું આપણને સંગીત ગાયન સંભળાવે છે. ત્યારબાદ અમારે નીરવ બાપુ, જોરદાર તાળીઓથી એમને વધાવો. અમારે પ્રકાશ બાપુ કાપડી, જે ઓક્ટોપેડ ઉપર સંગત આપે છે. ત્યારબાદ તમને મીઠી મધુરી ફ્યુટ સંભળાય છે. એની એક્ઝામ હતી તોય કે બાપુ જોયું જાય છે. અમારા વિજયભાઈ પધાર્યા છે જે ફ્યુટ વગાડે છે, એમને જોરદાર તાળીઓથી આપણે અભિવાદન કરશું. અને સુંદર મજાનું તમારા સુધી આ અવાજ પહોંચે છે એવું આપણું રાધે સાઉન્ડ, એનું નામ જ એવું છે, કેવું રાધે સાઉન્ડ. હા, બોલો રાધે રાધે. હા, એમ ધીમે ધીમે નહીં, આમ જોશથી બોલો રાધે રાધે. હા, વાહ વાહ, સરસ. એટલે આમ જ્યાં દ્રષ્ટિ કરીએ ને એમ ભગવાનનું નામ મળે. આમ આપણે આમ જઈએ તો ત્યાં કાર્યાલયમાં જાય તો ત્યાં સપ્ત ઋષિના નામ લખ્યા છે. એમાં માં અન્નપૂર્ણા, ગોપી મંડળ, રાધે રાધે, આ બધા તમે જ્યાં જોવો ત્યાં ભગવાનનું નામ. તમારે મારે ન બોલવું હોય ને તો જગત ગુરુ તમને મને બોલાવે છે. એનું કારણ જ એ છે કે હવે આપણે ધીમે ધીમે એટલે ખૂબ સુંદર મજાનું આવું આયોજન છે. આપણને એમ લાગે છે કે આ ખરેખર જગતગુરુની કાંઈક કૃપા છે, નહીંતર આપણાથી આ વસ્તુ થાય નહીં. એટલે જેને જેને નિમિત્ત બનાવ્યા છે એને મારો નાથ એનું અઢળક કરીને આપે અને એના જે મનોરથ છે એ ભગવાન દ્વારિકાનો નાથ પૂરા કરે એવી આપણે પ્રાર્થના સાથે આવો બીજા સ્કંદનો પ્રારંભ કરીએ. એ પહેલાં 2 મિનિટ માટે આપણે 2-5 મિનિટ માટે આજ મને કહેવામાં આવ્યું હતું, ફરી પાછા આપણે પોતાના સ્થાન ઉપર ગઈકાલની જેમ જ બધા 2 મિનિટ માટે ઊભા થઈ જાય. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે. એ તમે મને માયા લગાડી રે, તમે મને માયા
સણોસરા ગામડે રે હાલો હાલો સણોસરા ગામડે રે હાલો હાલો સણોસરા ગામડે રે હાલો હાલો સણોસરા ગામડે રે ત્યાં જઈ ભાગવત સાંભળીએ આપણે રે ત્યાં જઈ ભાગવત સાંભળીએ આપણે રે હાલો હાલો સણોસરા ગામડે રે હાલો જય જગતગુરુ સણોસરા ગામડે એ હાલો હાલો સણોસરા ગામડે રે હાલો હાલો સણોસરા જય હો હરિ બોલ જગતગુરુ બિરાજતા રે મંદિરમાં જગતગુરુ બિરાજતા રે એના મંદિરે જગતગુરુ બિરાજતા રે એના મંદિરે જગતગુરુ બિરાજતા રે એ ભાગવત રૂપી પધારતા રે પ્રેમે ભાગવત રૂપી હાલો હાલો સણોસરા ગામડે હાલો હાલો સણોસરા ગામડે હાલો 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 સણોસરા ગામડે હાલો હાલો સણોસરા ગામડે એ વાલા ગાયો નો ગવાડ મારો હે દુનિયામાં દ્વારિકા મોટું રે દુનિયામાં દ્વારિકા મોટું રે દુનિયામાં દ્વારિકા મોટું રે દુનિયામાં દ્વારિકા મોટું રે ત્યાં તો ચાલે કનાની સરકાર ને ત્યાં તો ચાલે કનાની સરકાર દુનિયામાં દ્વારિકા મોટું રે દુનિયામાં દ્વારિકા દુનિયામાં દ્વારિકા મોટું રે મોટું મોટું વાલા
એકાન રસિયો 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 રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી રે વાલ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એકાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે મારે માથે છે યમુનાજીની હેરને ઘેર જાવું ગમતું નથી. માર માથે છે યમુનાજી હેર રે ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો 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 રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું. જય હો જય હો. શ્રી રાધે. ઓ તારું ડેરું તારું ડેરું તારું ડેરું તારું ડેરું તારું ડેરું ગગનમાં ગાજે રણ છોડ રંગીલા જય રણ છોડ 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 એ તારું ડેરું તારું ડેરું તારું ડેરું તારું ડેરું તારું ડેરું ગગનમાં ગાજે રણ છોડ રંગીલા જય રણ છોડ જય રણ છોડ. જય રણ છોડ 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 જય રણ છોડ. જય રણ છોડ જય રણ છોડ જય રણ છોડ છોડ જય રણ છોડ. હરિ બોલ. काली कमली वाला मेरा यार है काली कमली वाला मेरा यार है मेरे मन का मोहन तो दिलदार है होए 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 काली कमली वाला मेरा यार है. मेरे मन का मोहन तो दिलदार है. तू मेरा यार है मेरा दिलदार है तू मेरा यार है मेरा दिलदार है ओए होए होए काली कमली वाला मेरा यार है मेरे मन का मोहन तो दिलदार राधे 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 जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे बोलिए भागवत भगवान की એટલે જે બીજા સ્કંદનો આપણે પ્રારંભ કરીએ છીએ એની અંદર
ધ્યાન વિધિ, સૂક્ષ્મ ધ્યાન, સ્થૂલ ધ્યાન, અંતર ધ્યાન, આ બધી ધ્યાનની કથાઓ બતાવી છે. જે ધ્યાન વિધિ, સૂક્ષ્મ ધ્યાન અને સ્થૂલ ધ્યાન, ભગવાનનું આપણે ધ્યાન કરીએ ને એનો પણ મહિમા બતાવ્યો છે. ભગવાનનું આપણે અંતરમાં ધ્યાન ધરીએ ને અંતરથી ધ્યાન ધરીએ એને કહેવાય છે સૂક્ષ્મ ધ્યાન. ત્યારબાદ સમગ્ર વિશ્વની અંદર આપણે પ્રભુના દર્શન કરવા એનું છે સ્થૂલ ધ્યાન. ત્યારબાદ મુક્તિની ચર્ચાઓ થઈ છે, કર્મ મુક્તિ, સદમુક્તિ, મુક્તિની ચર્ચાઓ થઈ છે અને આ સૃષ્ટિનું વર્ણન થયું છે. પુરાણોના લક્ષણોની કથા બતાવી છે, એના 10 લક્ષણો છે પુરાણોના. જેવી રીતે સર્ગ એટલે બ્રહ્માજીની સૃષ્ટિ, ત્યારબાદ વિસર્ગ, ત્યારબાદ સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, જેની અંદર આ મન્વંતરમાં મનુની સૃષ્ટિ કહેવાની છે. ત્યારબાદ મુક્તિ, આશ્રય, આવા બધા ભગવાનના આ 12 સ્કંદની અંદર 335 અધ્યાયમાં 18,000 શ્લોકોની અંદર તમને ને મને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે વ્યાસજી મહારાજે. એમાં સુખદેવજી મહારાજ જ્યારે ભગવાનના 24 અવતારોની કથા કહેતા હોય એની અંદર ત્રીજા સ્કંદમાં જે કથા બતાવી છે ને એ કથા તમારા અને મારા જીવનની અંદર, આ સૃષ્ટિની અંદર આપણે શેના માટે આવ્યા છે? આમ તો 10 પ્રકારની સૃષ્ટિઓ છે. કેમ કે આ કથાની અંદર જ્યારે વિદુરજી મહારાજ એને ઉદ્ધવજી મળે છે અને વિદુરજીને ખબર પડે છે કે ભગવાન સ્વધામ ગમન સિધાવ્યા છે, ત્યારે વિદુરજી કહે છે કે મને અંત સમયે મારા દ્વારિકાના નાથે મને યાદ કર્યો તો, મને ભૂલી નથી ગયા ને. ત્યારે ઉદ્ધવની આંખમાં અશ્રુ આવે છે અને કહે છે કે વિદુરજી, દ્વારિકા નાથનો જ્યારે અંત સમય હાલતો હતો એવા સમયે દ્વારિકાના નાથે મને ચોખ્ખું કીધું છે કે માત્ર આ મનખો છે ને ઉદ્ધવ, હું એનો ત્યાગ કરું છું, મારું તેજ છે ને એને હું રાખતો જાઉં છું. ઉદ્ધવે પૂછ્યું, પ્રભુ તમારા દિવ્ય તેજના અમારે દર્શન કરવા હોય તો તમે એ તેજને ક્યાં પધરાવો છો? અમને કહો તો અમે કાલ સવારે જ્યારે અમને અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન કૃષ્ણ પિતા જગતગુરુ અમારે દર્શન કરવા હોય તો અમે કઈ જગ્યાએ તમારી પાસે આવીએ? મારે ક્યાં રહેવું? તમારી પાસે આવવું હોય તો એવી કઈ જગ્યાએ હું જાઉં કે તમે મને મળો પ્રભુ? તમારું સ્થાન મને કહો. ત્યારે અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન કૃષ્ણ પરમાત્માએ એવડી કૃપા કરી અને કીધું, ઉદ્ધવ, મારા ગયા પછી મારા તેજના દર્શન કરવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. જ્યાં જ્યાં મારું ભાગવત હાલતું હોય ને એ ભાગવતની અંદર મારું હું તેજ અર્પણ કરતો જાઉં છું. એના માટે આ શ્રીમદ ભાગવત ગ્રંથને આપણે મસ્તક ઉપર લઈ આવવા પડે છે. એ વિદુરજીને કીધું છે કે ભગવાને એમ તમારા માટે એટલું બોલ્યા છે કે ઉદ્ધવ, તમને ક્યારેય વિદુરજી મળે ને તો એને કહેજો કે તારા ઘરની એ ભાજી ને એ બંટીનો રોટલો હજી હું ભૂલ્યો નથી. ભાવથી ભગવાનનો બંટીનો રોટલો, તાંદડિયાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાવો ઉદ્ધવજી, ચાલો ને વિદુર ઘેર જાય. એ ભગવાન મૈત્રી મુનિના આશ્રમે જાય છે. એવી દિવ્ય કથાની અંદર જે આ સૃષ્ટિ ઉત્પત્તિની કથા, આમ તો ઘણી બધી 10 પ્રકારની સૃષ્ટિઓ છે, પણ એમાં જે મનુ મહારાજની સૃષ્ટિ છે ને, આ મનુની સૃષ્ટિ એટલે આપણે બધા મનુષ્ય કહેવાના. બીજી બધી કથાઓને હું વંદન કરી અને તમને મનુ મહારાજની સૃષ્ટિ તરફ લઈ જાઉં છું. મેં તમને વાત કરી ને, આમ તો ઘણી પ્રકારની સૃષ્ટિઓ છે, પણ આપણે બધા મેથુની સૃષ્ટિમાં જન્મ લીધો છે એટલે આપણે મનુષ્ય છે. મનુષ્ય એવું કામ? આપણે મનુના સંતાનો છે ને, એટલે આ મૈથુની સૃષ્ટિની હું તમને વાત કરું તો ભગવાનને એમ થયું કે એક અહમ બહુશ્યામી, મારે એકમાંથી અનેક થવું હોય તો શું કરવું પડે?
એ બરાબર જ હતું, વાંધો નહીં, બસ બસ હાલશે ભાઈ. એટલે કહેવાનો મારો તાત્પર્ય એ છે કે ભગવાન નારાયણ, ભગવાન શિવે ભગવાન નારાયણ ને નળ ઇતિ નારાયણ, એ જલની અંદર એક નાળ, એમાંથી નારાયણ, એના નાભી કમળમાંથી એક કમળની ઉત્પત્તિ થઈ છે. અને એ કમળ માથે બ્રહ્માજી જેવા આમ કમળ માથે દેખાણા. એટલે બ્રહ્માજીએ વિચાર કર્યો કે કોહમ, હું કોણ છું, શેના માટે હું અહીંયા આવ્યો છું? બધી બાજુ જલ છે, ક્યાંય સ્થળ નથી. અને એ જલમાં એક કમળ, ને કમળ ઉપર બ્રહ્માજીને એમ થયું કે હું કોણ છું. ત્યારે આકાશવાણી થઈ, અને એ આકાશવાણીમાં બ્રહ્માજીને એવું સંભળાણું કે તમારે પોતાને જાણવું હોય ને તમે કોણ છો, તો એના માટે તમારે તપ કરવું પડશે, તપ કરો. હવે તમે ને હું કોણ છે એ જાણવા માટે ભગવાને એમ કીધું છે કે તમારે તપ કરો તો તમને સમજાય. શેના માટે આવ્યા છે આપણે આ ધરા ઉપર? આપણે એવું કયું કાર્ય કરવું જોઈએ જેથી આપણો અખિલ બ્રહ્માંડનો નાથ રાજી થાય? તમે તમારા દીકરાને વિદેશમાં કમાવા માટે મોકલો હોય, તમે તમારો દીકરો ભણેલો ગણેલો હોય, હોશિયાર હોય, અને એને કમાવા માટે વિદેશમાં મોકલો હોય, અને એ વિદેશની અંદર જે કરાર થાય, એગ્રીમેન્ટ થાય, અને એમાં એવું લખેલું આવે કે તમારો દીકરો 3 વર્ષ સુધી ઘરે ન આવી શકે, તો 3 વર્ષ પછી આવે પછી દીકરાનો બાપ એની પાસે હિસાબ માગે કે ન માગે? મને જવાબ આપો. તમારા સંતાનો 3 વર્ષ કમાવા ગયા હોય ને કમાઈને આવે એટલે એના મા બાપને એની પાસે હિસાબ માગવાનો અધિકાર છે કે નથી? એ જવાબ આપો મને. એવું 1.5 મણનું માથું હલાવો એના કરતા 50 ગ્રામની જીભ હલાવો ને બાપલિયા. આમાં કરવા કરતા બોલો. એના બાપનો દીકરા ઉપર અધિકાર છે કે નથી હિસાબ માંગવાનો? છે ને? વાહ વાહ, જય. તમે તો ઈ રાગમાં ગાઓ છો બેનો. હવે એમાં એ દીકરો ઘરે આવે 3 વર્ષ પછી અને બાપ એની પાસે હિસાબ માગે ત્યારે એ દીકરો એમ કહે કે પિતા, તમે તો મને કમાવા માટે મોકલો તો, પણ મારી બુદ્ધિ ત્યાં જઈને ભ્રષ્ટ થઈ ગઈ. કમાવાનું તો એક બાજુ, હું માથે કરજો કરીને આવ્યો છું. એ કરજો બાપ ભરે, પછી દીકરો બીજો કરજો કરે, ત્રીજો કરજો કરે. એટલે કલિયુગની અંદર મા બાપ છે ને એવું પછી પેપરમાં આપી દે કે હવે આ દીકરો છે ને એ મારો નથી, એવું લખાવે. હવે આની સાથે કોઈ જાતનો વ્યવહાર કરશો નહીં, અને જો વ્યવહાર કરશો તો એમાં અમારી જવાબદારી રહેશે નહીં. એવી રીતે એ બાપે વિદેશમાં કમાવા મોકલો તો, એવી રીતે આપણને આપણા બાપે મનુષ્ય બનાવીને અહીંયા નામ કમાવા મોકલા છે. બાપ એક દિવસ આપણે જાહું તેથી હિસાબ માગશે, કેટલું લઈ આવ્યો? તેથી આવી સણોસરા ગામમાં કથા સાંભળી છે જગતગુરુના સાનિધ્યમાં, તો તમે ને હું એને કહી શકશું કે સણોસરા ગયા હતા ને ત્યાં 5 નામ લઈને આવ્યો છું, માથે કરી નથી આવ્યો. તો આપણો બાપ એમ કહે બેટા નજીક આવતો રે, નકર ઈ એમ કહે કે આની હારે કોઈ વ્યવહાર રાખો નહીં, અને જો રાખશો તો તમારી જવાબદારી, તો આપણે જાહું ક્યાં? એટલે ફરીને કહું છું કે જેને આવું સુંદર મજાનું આયોજન કર્યું છે એને ખૂબ ખૂબ ધન્યવાદ છે. જગતગુરુ કૃષ્ણ પરમાત્મા એમને બધા મનોરથ પૂરા કરે, કે તમને બધાને અહીંયા ભેગા કરી અને ભગવાનના નામથી આપણે મળ્યા છીએ. એટલે કહેવાનો મારો તાત્પર્ય એ છે કે ભગવાનનું ધ્યાન ધરી, ભગવાનની ભક્તિ અને ભાવથી એવું સુંદર મજાનું આ સૃષ્ટિ ઉત્પત્તિની કથાની અંદર તપ કરવાથી બ્રહ્માજીને ખબર પડી છે કે મારે સૃષ્ટિ ઉત્પત્ત, એમાં ડાબા ભાગમાંથી અને જમણા ભાગમાંથી બ્રહ્માજીએ મનુ મહારાજ અને શત્રુપા દેવીને ઉત્પન્ન કર્યા છે, અને એને કીધું છે કે તમે સંસાર ભોગવો અને આ સૃષ્ટિની અંદર તમે તમારું સૃષ્ટિ ઉત્પત્તિ કરવામાં મને મદદરૂપ બનો. ત્યારે એવા સમયે મનુ મહારાજે અને શત્રુપા માતાએ કીધું છે કે તમે અમારા પિતા થયા છો, પણ અમારે રહેવું ક્યાં? બધી બાજુ જલ છે અને રહેવાનું કીધું એટલે બ્રહ્માજીને એક છીક આવી છે, અને છીક ખાવાથી ત્યાં એક ભગવાનનું પ્રાગટ્ય થયું છે. ભગવાન વરાહ થઈને આવ્યા છે, ભૂંડનું સ્વરૂપ લઈને આવ્યા છે, એના દાંતથી આ પૃથ્વીને ઉપર લઈ આવ્યા છે, અને આ વરાહ નારાયણ ભગવાનનો જયકાર થયો છે, ભગવાનના પ્રાગટ્યનો જયકાર થયો છે. બોલ્ય વરાહ નારાયણ ભગવાન કી જય. મનુ
મહારાજે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી છે. એમાં એમને ત્યાં 2 દીકરા અને 3 દીકરીઓ થયા છે. પ્રથમ પહેલા 2 દીકરા અને 3 દીકરી. એ 3 દીકરીઓના નામ છે આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. અને 2 દીકરા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. એમાં જે આ 3 દીકરીઓની કથા છે એમાં માં દેવહૂતિની કથા છે ને, આ સૃષ્ટિ ઉત્પત્તિની કથામાં મને આ કથા બહુ ગમે. હા, અને ભગવાને આ સૃષ્ટિ બનાવી કેવી નાખી, આમ તમે જોવો ને, આમાં કાંઈ નહોતું, બધી બાજુ જલ હતું. અને બેનોને ખબર હોય કે 5 મહેમાન આવે, 15 મહેમાન આવે, 20 મહેમાન આવે તો એ લોટ કેટલો બાંધવો પડે. એમાં 50-60 જણા આવ્યા હોય તો અત્યારના વહુ એમ કે રસોઈયાને બોલાવી લ્યો. એ જે 2-3 વર્ષે 50-60 જણાના જમણવારમાં આપણે રસોઈયા બોલાવીએ છીએ ને, એ તો જો આ વૃદ્ધ માવડી બેઠા ને, એ 15 દિવસે એને જમાડતા, એના હાથેથી રોટલા કરતા અને હરિકૃષ્ણનું નામ જપતા જપતા એ કામ કરતા. કોઈ જાતની સુવિધા નહોતી. એ કપડાં ધોવા માટે દૂર દૂર જવું પડતું ને, અત્યારે તો આ બટન દબાવ્યું ને આ ધોવાઈ ગયા. એ એટલી સુવિધા નહોતી છતાંય ભગવાનનું ભજન કરી શકતા. આજે આપણી પાસે બધી સુવિધા છે તોય આપણે સમય ઘટે છે એના નામ લેવા માટે. એ એટલો લોટ બાંધવાથી જ આપણે એમ થાય કે જાદુ કામ કર્યું. તો વિચાર કરો, આ અખિલ બ્રહ્માંડના નાથે આ સૃષ્ટિ જ્યારે આ ધરતીને પાથરી ત્યારે એ લોટનો પિંડો કેવડો વાયરો હોય છે. આખી ધરતીને પાથરી દીધી છે. આ રજકણ બધા ભેગા કર્યા અને પછી આ જ્યારે સૃષ્ટિ જ્યારે કરી ત્યારે તમે કદાચ તમારા મહેમાનને વાનગી બનાવી દો તો શું કરો? એક કઠોળનું શાક બનાવો, એક બીજું બનાવો, એકાદી લિક્વિડ મંગાવો, કે તમે તમારા હાથથી બનાવો, પૂરી બનાવો, રોટલી બનાવો, વધીને તમે 50-60 જાતની વાનગીઓ બનાવી શકો. મોટામાં મોટી ડીશ હોય તો તમે 100 જાતની વાનગી રાખો. પણ તમારા મારા આ સૃષ્ટિની અંદર તમે જેને મળો એના બધાના મોઢા અલગ અલગ બનાવ્યા છે. એ કેવો ઘડવૈયો હોય છે બાપ. અને મનુષ્યની તો ક્યાં વાત કરવી મારે. તમે તમારા ગામમાં લીમડાનું એક પાન તોડી આવજો. એ પાન લીમડામાંથી તોડીને એ નહીં લીમડામાં જોજો એના જેવું ભગવાને એ લીમડામાં બીજું પાંદય નથી બનાવ્યું. એના જેવું બીજું પાન નથી બનાવ્યું. તો એ તૈયારી કેવી હોય છે એની બાપ. એટલે પૃથ્વી તણો પીંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? રજ લાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પીંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? લાવતો ક્યાંથી હશે? જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં છે? ભાઈ કુંભાર બેઠો ક્યાં છે? આકાશના ઘડનારના ઘરને ઘડા કોને હશે? ઘડનારના ઘરને ઘડા કોણે હશે? અને આકાશની માતા તણા કોઠા. એના કોઠા કેવડા હોય છે? બધા એને અલગ અલગ બનાવ્યા. અને જ્યારે એમ કહેવાય છે કે એ ઝરમર મેહુલો વરસતો હોય, જેમ આપણે ગાય દોતા હોય, આપને એવો ભાસ થાય. અને ઈ તમે આમ દ્રષ્ટિ કરો એટલે કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો, ઈ ગોવાળ કેવો કાળો હશે? અને વગર આચણે દોનાર ઈ ગોવાળ બેઠો ક્યાં હશે? અને પાછું એમાં એક કડી એવી બતાવી છે, છેતરે નહીં છેતરાઈના અબજોનું આળત હશે, સૌના હિસાબો રાખતો શેઠિયો ઈ બેઠો ક્યાં હશે? શેઠિયો ઈ બેઠો ક્યાં હશે? શેઠિયો ઈ બેઠો ક્યાં હશે?
એટલે આ સૃષ્ટિ ઉત્પત્તિની કથાની અંદર માં દેહૂતીના જે લગ્નની કથા બતાવી છે, કરદમ મહારાજની સાથે એમનું લગ્ન થાય છે. કરદમ મહારાજ ભગવાન નારાયણનું ભજન કરતા હતા. નારાયણ પ્રસન્ન થયા અને કરદમ મહારાજને કીધું છે કે તમે એક કામ કરો, તમે સંસાર ભોગવો. ત્યારે કરદમ મહારાજ બોલ્યા છે, પ્રભુ મને સંસારમાં ન મોકલો. હું જે તમારું ભજન કરું છું એ સંસારમાં જ રહીને મારે નથી કરવું. ભગવાન નારાયણે કીધું છે કે સંસારમાં રહીને જેને જેને મારી ભક્તિ કરી છે ને, હું એને ત્યાં પહેલા ગયો છું. સંસારમાં રહીને મારું ભજન કરો. નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધા સંસારમાં રહીને ભગવાનનું ભજન કરતા ગયા. અને ભગવાને એક વાર નહીં, એ મહેતાજીને ત્યાં એક વાર નહીં, 2 વાર નહીં, 52 વખત મારા નાથને આવવું પડ્યું છે બાપ. એટલે સંસારમાં રહીને ભક્તિ તમે એમાં કરદમ મહારાજે કીધું છે કે હું લગ્ન કરું, પણ મને વચન આપો નારાયણ, સમય આવે ત્યારે તમે મારે ત્યાં દીકરો થઈને આવો તો જ મારે લગ્ન કરવા છે, નહીતર મારે લગ્ન કરવા નથી. અને ધીમે ધીમે કરતા એ અવસર આવે છે. નારદજી, મનુ મહારાજ અને માં શત્રુપા દેવી ત્રણેય એ કરદમ મહારાજના આશ્રમે આવે છે અને લગ્નની વાત કરે છે. માં દેહૂતીને અને કરદમ મહારાજને એકબીજાને સમજાઈ જાય છે કે આ મારા પતિ સ્વરૂપે છે અને મહારાજને એમ થાય છે કે આ મારી પત્ની સ્વરૂપે છે. એમાં કરદમ મહારાજે દેવર શ્રી નારદને કીધું છે કે મારી એક શરત છે, તમે મારા થનારા પત્ની સુધી એવો સંદેશો પહોંચાડો કે જ્યારે મને એમ થશે કે મારે આ સંસારનો ત્યાગ કરી અને સંન્યાસ કર્મ લેવો છે, ત્યારે મારા પત્ની મને ના ન પાડે તો હું લગ્ન કરું. એવી રીતે આ બાજુ માં દેહૂતીએ કીધું છે કે મારા થનારા પતિને નારદજી એટલું કહી આવો કે મને તમારી શરત મંજૂર છે, પણ મારી એક શરત છે, જ્યાં સુધી તમે મને પુત્ર રત્નનું દાન ન આપો ત્યાં સુધી તમારે સંસારમાં રહેવું પડશે અને રહેવું પડશે. આ બધી વાતો થઈ છે ને પછી સુંદર મજાનું લગ્ન લેવાનું છે અને એ લગ્ન થયા છે. લગ્ન થઈ અને ઘરે આવ્યા છે અને ધીમે ધીમે આ સંસારમાં એમ કહેવાય છે કે ભગવાનનું ભજન કરતા કરતા, ભગવાનના નામનો મહિમા વધારતા એમને ત્યાં 9 દીકરીઓનો જન્મ થયા છે, જેને આપણે નવધા ભક્તિ કહીએ છીએ. એ 9 દીકરીઓ પોતાના પટાંગણની અંદર જાણે એમ લાગે છે કે 9 જગદંબાઓ રમવા આવી છે, માં 9 દુર્ગા રમવા આવ્યા છે, એવા 9 દીકરીઓ. અને પછી સમય જતા કરદમ મહારાજે એના પત્નીને કીધું છે કે હવે મારે આ સંસારની અંદર નથી રહેવું. જેમ મેં તમને વાત કરી હતી એમ હવે મારે સંસાર છોડી અને સંન્યાસનો ધર્મ અંગીકાર કરવો છે. ત્યારે માં દેહૂતી ફરી પાછા બોલ્યા, યાદ કરો સ્વામીનાથ, જ્યાં સુધી તમે મને પુત્ર રત્નનું દાન ન આપો ત્યાં સુધી તમારે સંસારમાં રહેવાનું છે. અને આ તો દીકરીઓ છે, આ તો કાલ હવારે હારે વહી જાય, પછી મારું કોણ? અને પછી માં દેહૂતીએ અને કરદમ મહારાજે ભગવાનની પ્રાર્થના કરી છે અને ધીમે ધીમે એ પ્રાર્થના નારાયણ સુધી પહોંચી છે અને ધીમે ધીમે ભગવાનના દિવ્ય અવતારની શરૂઆત થાય છે. આ બાજુ આકાશમાં દેવતાઓ પુષ્પના ટોપલા લઈને ઊભા રહી ગયા છે અને ગાંધર્વો ઢોલ નગારાના નાદની તૈયારીમાં રહી ગયા છે અને માં દેહૂતીના ગર્ભનું તેજ વધે છે અને આપેલું વચન ભગવાનને યાદ આવે છે અને માં દેહૂતીના ઉદરમાંથી દિવ્ય એવા બાળકનું પ્રાગટ્ય થાય છે અને આ પ્રાગટ્યથી બધા દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી અને ભગવાનનું ત્યાં એક નામ પડે છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી, ભક્તવત્સલ ભગવાન કી. કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. આ કપિલ માને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપે છે, ખગોળ અને ભૂગોળની વાતો કરે છે. આ બાજુ કરદમ મહારાજ સંસારમાંથી ભગવાનની ભક્તિ માટે નીકળી જાય છે અને માં દીકરા વચ્ચે જે એક કપિલ ગીતા પણ કીધી છે અને સાંખ્ય શાસ્ત્રની જ્ઞાનની બધી ચર્ચાઓ કરતા કરતા એમ કહેવાય છે કે આંખમાંથી એક અશ્રુ પડે છે. એ અશ્રુ, એ બિંદુ પડે છે સિદ્ધપુર પાટણમાં, જ્યાં બિંદુ સરોવર છે, જ્યાં માતૃ શ્રાદ્ધની વિધિ પણ થાય છે. આવી દિવ્ય કથાઓને એવી જ રીતે કપિલ નારાયણનું આ દિવ્ય પ્રાગટ્ય થાય છે અને ત્યાં કપિલ ગીતાઓ ગવાય છે. બધા દેવતાઓ બધા ભગવાનને વંદનપૂર્વક નમસ્કાર કરે છે. આવો એક કડીમાં હે કપિલ નારાયણ નારાયણ નારાયણ, કપિલ નારાયણ નારાયણ નારાયણ, કપિલ નારાયણ નારાયણ નારાયણ, કપિલ નારાયણ
નારાયણ નારાયણ નારાયણ કપિલ નારાયણ નારાયણ કપિલ નારાયણ નારાયણ કપિલ નારાયણ 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 એક ખાસ કરીને બધાને સૂચના છે, આવતીકાલથી સવારનો જે ક્ષેત્ર છે એનો કથાનો સમય આપણે ચેન્જ કરવાનો છે. કેમ કે દિવસે દિવસે અહીંયા બધા હરિભક્તો ભગવાનની આ દિવ્ય કથાનો આનંદ આપણે વધારતો જવાનો છે અને આપણે નિમિત્ત બનાવશે. એ આનંદનો દેવ ઈ છે. એટલે બપોરે જે ભોજનનો પ્રસાદ થાય ને એમાં આપણા સ્વયંસેવકો બધા પહોંચી વળે એના માટે આપણે જે 9 થી 12નો સમય છે ને એમાં જાજો નહીં, ખાલી માત્ર 30 મિનિટનો આપણે ફેરફાર કરવાનો છે. હવે આવતીકાલથી કથા છે ને 8:30 પ્રારંભ કરશું. 8:30 થી 11:30 એટલે 11:30 થી આપણે બધા ભોજન લેવા માટે જાવ ત્યારે એ પાછા એને કેટલા બધા વાગતા હોય એટલે પછી પાછી સાંજની એને તૈયારી કરવાની હોય. એટલે બપોર પછી 3 થી 6 આપણે બરાબર છે. સવારે 8:30 કથા આપણે પ્રારંભ કરશું અને 11:30 વિરામ કરશું. એટલે થોડું આપણે સવારે બધાએ વહેલું આવી જવાનું છે. અને આજે પણ બપોરે 3:30 પોણા 4 વાગ્યા સુધી થોડું પબ્લિક ઓછું હતું. પછી ધીમે ધીમે એટલે શક્ય હોય એટલો વધુ લાભ લ્યો. આ જે હું તમને લાભ લેવાનું કહું છું ને, આ કોઈ દુકાન કે ફેક્ટરી નથી કે તમે બધા કસ્ટમર હોય ને હું તમને કહું બેનર મારીને કે આવો આ જાહેરાત કરું છું. એમાં કોકને કદાચ 2-5 રૂપિયા વધે. હું તો એક વ્યાસ આસન ઉપર બેઠો છું અને જગતગુરુના સાનિધ્યમાં બેઠો છું. હું એમ કહું છું તમે આવો ને પુણ્ય તમને વધુ મળે, એ તમારા પરિવારને ક્યાં કામ આવશે એના માટે. પછી 7 દિવસ પછી હું તમને નહીં કહું. અને પછી આપણા હાથમાં ઘણા સંતો મહાપુરુષો કહે ને કે આ અવસર મળ્યો છે ને તો એનો આપણે આનંદ લઈ લઈએ. પછી આવો આનંદ મળે ન મળે. ગઈકાલે પણ કીધું તું કાલ કરતા ઓલો કાલ આવી જાય, એના કરતા આપણે આજથી જ પ્રારંભ કરીએ. કલ કરે સો આજ ઓર આજ કરે સો અબ, અવસર બીત જાત હૈ પીછે રહેગો કબ. એટલે આજના યજમાનો પણ જે પૂજામાં બેઠા છે એ દેવાચાર્યને કહું કે એની આરતીની તૈયારી માટેની પણ વ્યવસ્થા કરે. અને આપણે કપિલ ભગવાનનું આજે કપિલ નારાયણનું પ્રાગટ્ય કર્યું છે તો ફરી પાછા આપણે કપિલ મહારાજનું ધ્યાન ધરીને કપિલ નારાયણ 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 કપિલ નારાયણ નારાયણ સવારે જે પૂજામાં બેઠા હતા એ યજમાનો અત્યારે આવી જાય હોય. પણ આજના દિવસે એવું બન્યું છે કે આખો મોરલો જ અર્પણ કરે છે. એટલે એ પરિવારને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. અને એ પરિવારને હું વિનંતી કરું છું, હસમુખભાઈ પાનસુરિયા કે જેમના ધર્મપત્નીનું માનતાનું એક સ્વપ્ન હતું કે હું મોર ચડાવીશ, અને એને ઘણી રાહ જોઈ છે. ભાગવત ભગવાનની કથા શરૂ થાય ત્યારે આ કામ કરવું છે એવો એનો મનમાં સંકલ્પ હતો. એટલે મોર તો 3 મહિનાથી બનીને આવી ગયો છે, પણ એ રાહ જોતા હતા. આજે મોરલો પણ થનગને છે અને એનો પરિવાર પણ થનગને છે. એટલે એમના પરિવારને હું વિનંતી કરું છું કે સર્વપ્રથમ ભાગવત ભગવાન સ્વયં કૃષ્ણ જગતગુરુ હાજર છે તો એમના દિવ્ય દર્શન કરે અને ભગવાનના આશીર્વાદ લે
અને પછી મોર અર્પણની વિધિ કરે ત્યાં સુધી આપણે બધા પણ સાથે સત્સંગ કરશું અને પછી યજમાન પરિવાર ભગવાનની આરતી કરે અને કથાને આપણે વિરામ આપશું. શ્રી હસમુખભાઈ પાનસુરિયા તથા એમનો જે પરિવાર છે બધા જ જોડે ઊભા થઈ ભાઈઓ અને બહેનો ધીરે ધીરે સ્ટેજ ઉપર આવે, ભાગવત ભગવાનના દર્શન કરે અને પછી જે અહીંયા આગળ મોર છે ત્યાં ભાઈઓ અને બહેનો સાથે બેસે. આપણા ગામના શાસ્ત્રીજી છે એમને વિધિવત પૂજન કરે. દાદરો એ બાજુથી છે. અત્રે જે કોઈ પણ નામી અનામી સાધુ સંતો અથવા તો આપણે સર્વે ગ્રામજનો અહીંયા પધાર્યા છે એ બધાને નમ્ર વિનંતી કે પ્રસાદ લઈને જવાનું છે. બંને ટાઈમ પ્રસાદની વ્યવસ્થા છે, પ્રસાદ લઈને જવાનું છે. અને સાંજના પણ રોજ અહીંયા સત્સંગ અને રાસ થાય છે. તમારી જાણ ખાતર બહેનો કે કાલે આ હોલ ટૂંકો પડતો હતો, એટલી મોટી સંખ્યામાં બહેનો રાસ રમતા હતા. અને છેલ્લે એવું કહે છે કે મહેશભાઈ હજી રમવું છે, થોડીક વાર ચાલવા દો. એટલે દરરોજ રાસ પણ આ રીતે થાય છે. ને આવતીકાલે આપણે 8:30 અહીંયા આવવાનું છે. જે બાપુએ કીધું એ પ્રમાણે આપણે બધા જ 8:30 નહીં 8:15 આપણે આવી જઈશું. બરાબર ને બાપુ તમે જે કીધું ને કે 3:30 પોણા 4 થઈ જાય છે. એક ભાઈએ મને એવું કીધું કે એસી ફૂલ હતું, આખો પરિવાર જ હોઈ ગયો તો હું કરું, માફી માગું, ભાગવત ભગવાનની માગો કીધું, કાલે તમને એટલી બધી ઊંઘ ન આવે. આ પરિવારે પણ ખૂબ દિવ્ય લાભ લીધો છે. કારણ કે હરિ અનંતા હરિ કથા અનંતા આવું સદભાગ્ય ભાગ્ય જ મળે અને એને પણ રાહ જોઈ છે. બીજું હવે જે આવતીકાલથી ધીરે ધીરે ઉત્સવો શરૂ થાય છે એ આપણા બધા માટે એવા આનંદની વાત છે કે જ્યારે બાપુ અહીંથી ગાતા હોય છે ને તમે ઝૂલતા હોય ને તો ઘણી વખત અમે તો કામમાં હોય પણ અમારું મન અહીંયા ખેંચી લે છે. અમને એમ થાય છે કે આ જે હાથમાં શાકનો ચમચો છે ને એને મૂકીને ઘડીક અંદર જવું છે. એટલે જે અહીંયા છે ને એ જે લાભ લે છે ને એનો 12 વાળા બધાને ખૂબ આનંદ છે. અને બીજું કે આપણું જે આગળ રૂક્ષ્મણી વિવાહ થવાનો હોય એની અંદર જે કાંઈ પણ ઉત્સવો છે એમાં હું સાંજે વિધિવત ડિક્લેર કરીશ. પણ ભૂખરી ફળિયાની અંદરથી ભગવાનની જાન જોડે આવવાના છે. એટલે એક વખત જોરદાર તાલીઓથી એ ફળિયું જે તૈયારી કરી રહ્યું છે એ જાનયાન એ વેવાયણું એટલે એની જે તૈયારી કરવી હોય એ કરે. અહીંયા રૂક્ષ્મણીમાં તૈયાર જ છે એ યાદ રાખજો. બરાબર. રામ કૃષ્ણ અલગ અલગ ચરિત્રો જે કાંઈ પણ આવશે એની પણ જોરદાર તૈયારીઓ થશે. કૃષ્ણ જ્યારે જન્મ થાય તો કાનો એક જ હશે ટોપલામાં એ વિધિમાં, પણ 2, 3, 4 કલાક પછી જ્યારે કૃષ્ણ મોટા થયા અને વિધિવત એ જે નટખટ કરતા હશે ત્યારે આખા ગામમાંથી જેને પણ કાનુડા બનાવવા હોય એ બધા જ અલગ અલગ સ્વરૂપે ભગવાન કાનુડાનો બનાવી અને બાલ સ્વરૂપ લાવવાની છૂટ છે. પાણીની જમણા હાથની અંદર જલ રાખીએ. બધા 3 વખત વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ બોલો. ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુર
श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुवर्धमानस्य अद्य ब्रह्मणोदित्ये श्रीश्वेतवारा कल्पे सप्तमे मन्वन्तरे अष्टाविं सतिकलिमे कलिप्रथम चरणे भूर्लोके भारतवर्षे भरतखण्डे सणोसरा गाम मध्ये मासोत्तममासे पुण्यपवित्रमासे परशुराम प्रियमासे वैशाखमासे सप्तम्यां तिथो भौमवासरे गोत्रोत्पन्न अटक सहित बधाનું નામ બોલી જાઉં મનની અંદર પરિવારજનોનું. પછી બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત દિગમોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિઅર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે ઉદ્યોગે વ્યવસાયે ધંધાર્થે દશવિધા શુભલક્ષ્મી સ્થિરતા પ્રાપ્તિ અર્થે વિશેષતઃ શ્રીમદ ભાગવત અંતર્ગત મયુર કૃષ્ણ પ્રિય વાહન કાર્તિક પ્રિય વાહન જેમની પાછળ આપણે આ દાન કરવાનું છે એમનું મનમાં નામ લઈ જાઓ. પછી બોલો ગૌલોક વિષ્ણુલોક શિવલોક પ્રાપ્તિ અર્થે અદ્ય શુભ દિને જગદગુરુ શ્રી કૃષ્ણ મંદિર મયુર વાહન અર્પણ કર્મ અહમ કરીષ્યે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. એક વ્યક્તિ ખાલી મોરને ચાંદલો અને ચોખા કરી દો. આવું ભાવ અને શ્રદ્ધા અને વિશ્વાસથી આપણે ઠાકોરજીની આરતી તરફ જઈએ. રીમિતિ પ્રજ્વાલ્ય ઓ આનંદ મંગલ ભાગવતજીની આરતી. આનંદ મંગલ ભાગવતજીની આરતી. પ્રેમ ધરીને લાગુ તમને પાયજો. પ્રેમ ધરીને લાગુ તમને પાયજો. મંગલ મંગલ આનંદ મંગલ ભાગવતજીની આરતી. આનંદ મંગલ ભાગવતજીની આરતી. આ શંખ ધ્વનિનો નાદ ગગનમાં ગાજતો. ધ્વનિનો નાદ ગગનમાં ગાજતો. આ શંખ ધ્વનિનો નાદ ગગનમાં ગાજતો. ધ્વનિનો નાદ ગગનમાં ગાજતો. આ જણ ઝાલરનો જણકાર જો. જણણ જણણ જણ ઝાલરનો જનકાર જો. આ મંગલ મંગલ આનંદ મંગલ ભાગવતજીની આરતી. મંગલ ભાગવતજીની આરતી. આ ચાંદો ને સૂરજ પ્રગટાવે દીવડા. 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 આ દરિયા દેવે પૂર્યા છે દિવેલ જો. દરિયા દેવે પૂર્યા છે દિવેલ જો. ઓ મંગલ મંગલ આનંદ મંગલ ભાગવતજીની આરતી. આનંદ મંગલ ભગવતજીની આરતી. આ ચાર દિશાથી વાયુ દોડે વીજળા. ચાર દિશાથી વાયુ જોડે વી. આ ચાર દિશાથી વાયુ દોડે વીજળા. ચાર દિશાથી વાયુ દોડે વીજળા. આયેથી મારો વાલો રાજી થાય જો. એથી મારો વાલો રાજી થાય જો. આનંદ મંગલ ભાગવતજીની આરતી. આનંદ મંગલ ભગવતજીની આરતી.
આ પ્રેમ ધરીને લાગુ તમને પાયો પ્રેમ ધરીને લાગુ તમને પાયજો આનંદ મંગલ ભગવતજીની આરતી મંગલ ભગવતજીની આરતી પૂર ગૌરમ કરુણાવતારમ સાર સારમ ગુરુદેવ સદા સંગમ નદિયારવિંદે ભવં ભવાની જૈતમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે મા નારાયણી નમો નમોસ્તુતે यानि तानि जपावानि हजन्मान्तर कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे प्रदक्षिणां समर्पयामि भगवान ने आरती આપી દો ઓ નંદલાલા કનૈયા મુરલી વાલા ઓ નંદલાલા કનૈયા મુરલી વાલા ઓ નંદલાલા મોહન મુરલી વાલા નંદલાલા કનૈયા મુરલી મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા ઓ મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલ મોહન મુરલી વાલા ઓ નંદલાલા ઓ નંદલાલા મોહન મુરલી વાલા ઓ નંદલાલા મોહન મુરલીવાલા મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા ઓ મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા આતર વાતના મુદરે સાકરનો મેં શીરો બનાવ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓ વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ સવાર વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો. સવારે 8:30 હો. ફરી ફરીને બધાને કહું છું સવારે 8:30 અને પાછા આવો તો કેવી રીતે આવજો ખબર છે? આમ આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોય તો કેવા તૈયાર થઈને જાય અને બધું આપણે દાગીના ઘરેણા બધું પહેરીને આવી પણ જ્યારે કથામાં આવી ત્યારે સંતો મહાપુરુષોએ કીધું છે કે આમાં આવો ને ત્યારે
આ મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખ્યો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખ્યો. એ અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ કાલ વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલ વેલા આવજો. ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ. રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ રાધે રાધે. આપણી કથામાં